हम पेला समरिए देव सुधारा हम पेला समरिए देव सुधारा चलो भनो दातार मारा विघ्नहर लाभलो दातार देव मारा विघ्नहर माता कहे जना पार्वती देव सुधारा माता कहे जना पार्वती रे देव सुधारा पिता शंकर देव मारा विघ्नहर पिता शंकर देव देव मारा विघ्नहर माथे मुगन हीरे जयरो देव सुधारा माथे मुगट हीरे जयरो देव सुधारा जड़ जड़ के तोरो मारा कुलर चमके चार देव मारा विघ्नहर केड़े कटारा वापड़ा देव सुधारा तेरे कटारा वाकड़ा देव सुधारा गणपति आवे ढोल मारा विघ्नहर डरती आवे देव मारा विघ्नहर पाए की रोजड़ी मोजड़ी देव सुधारा और बदोड़ी मोजड़ी रे देव सुधारा रेशमियों सुरवाल मारा विघ्नहर रेशमियों सुरवार देव मारा विघ्नहर सिंदूरनी से ओजड़े देव सुधारा सिंदूरनी से वाजड़े देव सुधारा चढ़े गुगड़ ना धूप मारा विघ्नहर चढ़े गुगड़ला धूप देव मारा विघ्नहर सेव सुवड़ी लाडू लापसी देव सुधारा सरस्वती लापति रे देव सुधारा देवड़ियों से कंसार मारा विघ्नहर देव मारा विघ्नहर नमो नमो रे तारा नाम देव सुधारा नाम ले देव सुधारा नमीने नाम हो मारा विघ्नहर सबने लागू पा मारा विघ्नहर राम रतनियों कीन
હો સ્વર્ગ ભુવનના દ્વારથી મહારાજ. આવ્યા તો ભલે આવ્યા. દેવ ડાયરો સકલ સભા એમના વિઘન હરી અને જાવ પરી. સર્વના વિઘ્ન હર્યા મહારાજ. વિઘન હર્યા તમારે શું જોઈ? પાંચે વસ્તુ જોઈ. સોનિયો દક્ષિણા ધમરા ધોળી કઈક મળ્યા હજુ મળશે. બીજા જોઈ માગી લ્યો. પગમાં પહેરવા માટે થઈને કામીની કડલા જોઈ. સુંદરીનો શણગાર એ તમને મળશે. બીજા બેસવા માટે થઈને ઘોડું. ઘોડા ઘોડા ઘણા મળ્યા. હજી એ મળે ન મળે તો ખોલકું મગાવી એના ઉપર બેસાડી આ જગ્યામાં ફેરવી અને કાઢી મૂકો મહારાજ. તો લાંબા નાકને લાજ આવે મહારાજ. બીજા સાંજે આવા દીવા કરી દુજાણા દોઈ છોકરાને વારું આપી હાથીને ખીચડો આપી પછી જમી અને ગણપતિનું ભજન કરીએ. ઓહો ભાઈ નાયકો વિવાવત ધામણા પહેલા મંગળચાર પૂજ્ય સાસુ લક્ષણા ચડતા કાન કુવાર હથથી શણગારી ફોજ કરે ફોજની ફતે થાય. આપણે માંડો દેવી ભવાનીનો જંગ આવી ગણેશની મૂર્તિ પાછળની મૂર્તિ કાષ્ટની મૂર્તિ સોની સમરે ઘડતા ઘાટ પંખી સમરે ચાલતા વાત એક દંત દયાવત ચાર ભુજાધારી મસ્તકે સિંદૂર ચડે ઉંદરની અસવારી પહેલા જળમાં જળ કમંડળ બીજે મોદક હાર ત્રીજા કરમાં ફરસી સોહે ચોથે છે જપમાળ વક્રતુંડમ મહાકાય શૌર્ય કોટી સંપ્રભા નિર્વિઘ્ને કુર્મે દેવમ સર્વકાર્ય શ્રી સર્વદા. તેની સેવા કરવા માટે કોઈ ભોળિયો ભગત બોલાવીએ. હાઈફો મહારાજ હાઈફો. કેમ આઈફા? અખડા બખડીના રસ્તા શેરી મહિલા સિંહ કુંભારના ગાયના દૂધના પીનારા સેના નામે સાજ કર્યો મહારાજ. તમારા નામે સાજ કર્યા મહારાજ. નામ તો હતો ને પતર. સતર પતર નામ ન હોય. ત્રણ નામ. ત્રણ ક્યાં ક્યાં? પહેલું નામ ઉવો હા ગગાને કહ્યો જુઓ ગગો ગઈડી ગઈડીને મુઓ. બીજા નામ? બીજું નામ લીલા ગોરી 6 મહિના પાણીમાં રાખી તોય કોરી ને કોરી. અરે વરસાદ પુષ્કળ થઈ ગયા છે મહારાજ. સાચા નામ કયો? દાઉદભાઈ તલવાડી. પ્રવાડી સાખના બ્રાહ્મણ હોય પણ દાઉદભાઈ નામ ન હોય. પીરભાઈ જાની. જાની અટકનાય બ્રાહ્મણ હોય પણ પીરભાઈ નામ એવું બ્રાહ્મણોમાં ન હોય. અલ્લાદિયા ઉપાદિયા. સાચા નામ કયો જોઈ? સાચું નામ તો ટીપણા માર્યું. સાચા નામ ટીપણામાં. ટીપણા ક્યાં છે? તુલસી ક્યારે પડ્યું? તુલસી ક્યારે શું કરતા? તુલસી ક્યારે ઘીનો દીવો કરીને બેઠા બેઠા નમાજ પડતો તો અલ્લાહની બંદગી કરતો તો. બ્રાહ્મણના દીકરા તુલસી ક્યારે નમાજ નો પઢાય. તુલસી ક્યારે ઘીનો દીવો કરી અગરબત્તી કરી વિષ્ણુ ભગવાનના પાઠ કરાય. તો તમારા મંત્રના પ્રભાવ છે ટીપડા મગાવો. ફર ફર ફરે મહારાજ. અદાતાને સોમનું ખોડું બરે. સોમ શેરોને કાચબો ઈ પર ઘર પોરા થાય. આંગણે આવે અવસર તઈ સડપ સંકેલાઈ જાય. વાંચું કે કાચું? ટીપડા વચાય કાચો તો ફાટી જાય. વાંચું. હા તો પહેલામાં કંકુ વર્ણ આવ્યા મહારાજ. કંકુવર્ણા ઉત્તમ કોના કહેવાય? પહેલા કંકુ વર્ણ બેર બેર બહુચર માતના બોલીએ. બેર બેર બહુચર માતની જય. ઘણી ખમા લાલ ધજાવાળી ઉગમણા ગોખવાળી બાળી ભોળી બહુચરા બિરદાડી વિખિયાત શંખલપુર વાળી સદા ઈ મહાકૃપાળુ માત એનાય બોલાય. બીજા કંકુ વર્ણ મોરબી ને વાંકાનેર વચ્ચે રતન ટેકરી શંભો દાદા જડેશ્વરની જગ્યા તો ભવાઈ ની અંદર બીજા કંકુ વર્ણ જડેશ્વર દાદાને બોલવામાં આવે. બોલાય. જડિયો વસે જંગલમાં ઘોડાનો દાતાર ત્રુઠો રાવળ જામને જેને હાથ દીધો હલાર
હે માળા હાલ્યા ફોજા ઊંજી લાજ દૂધ પુતને દીકરા ત્રુઠાઈ જળધાર એવા જડેશ્વર મહાદેવ એનાય બોલાય બીજા ત્રીજા કંકોરના આપણા વ્યાસ ભાઈઓના ઈષ્ટ દેવ નિષ્કલંકી અવતાર નકલંગ સાહેબ ના બોલીએ, બોલાય ખરેડા વાળા ના બોલીએ, બગસરા વાળા ના બોલીએ. બોલાય નકલંગ દાદાના લીલા નેજાવાળાના નકલંગ જે કહે કહે નકલંગ ની કરસોમાં હાસી હાસી. આવી તી જગાવાળા ઉપર એને છોડાવી જમની ફાંસી એવા નકલંગ દાદા એનાય બોલાય ચોથા કંકોના સકલ સભા અને દેવ ડાયરા ના બોલીએ. બોલાય સકલ સભા બેઠી ભળી દાસ તળા સૌદાસ ભાવે ભવાઈ ને સાંભળે એની ઉમૈયા પૂર્યા હવે પાંચમા કંકોરના આપણા વ્યાસ ભાઈઓના બોલીએ. આજથી જ આ મુહૂર્ત જડસો દાદાના સાનિધ્યમાં ભવાઈનો કાર્યક્રમ આદિ અનાદિ આ ભવાઈનો કાર્યક્રમ અહીંયા મજરા નિમિત્તે ચાલુ છે. તો એવા જડેસર દાદા એની દયાથી અને માતાજીની દયાથી આજ આપણું આ મુહૂર્ત, જો કે બધાને ખ્યાલ જ છે એટલે કઈ વ્યાખ્યા આપવાની જરૂર નથી કે આ પ્રોગ્રામ શું કામ છે, એ પછી કેસો સુધર આવે ત્યારે. તો પાંચમા કંકોરણ આપણા વ્યાસ ભાઈઓના બોલીએ. રોજે રોજ રમતા આવે, દાદાની દયાથી રોજે રોજ જમતા આવે, હાંજ પડે એટલે માતાજીની દયાથી બે ભૂંગરા ખરા ને ખરા. માં ઉમૈયા અને બહુચરાજીની દયા કહેવાય. સાંજ પડે એટલે બે ભૂંગર ઉભા. હવે કારણ અધ્યો આવ્યો. અત્યાર સુધી તમે કંકુ વર્ણા વાંચ્યા, વરી કાળાનો અધ્યો કેમ આવ્યો? એક વખત હું જાપા વચ્ચે વચ્ચે બેઠો હતો, મારું બાવણું ચાલીનો ઉભો કર્યો એટલે એનો કારણ અધ્યો વાંચીએ. સમજી વિચારીને બેહો ને તો કોઈ ન ઉઠાડે એમ તો હવે આમાં મેળ આવ્યા. કરો મેળ. આબ અને ધરતી ને મેળ નહીં. આપ અને આ ધરતી એને મેળ ન હોય. મઠને ખેતરે મેળો નહીં. અરે દાદા મઠ વાયવા હોય ને અહીંયા મેળો ન નખાય. કુંવાર અને હારો નહીં. કુંવારો કહેવાય નહીં. ખીરમાં મીઠું નહીં. ખીરમાં મીઠું નાખો તો ઘેંસ કહેવાય. ચાર પાંચ ભમણો ભેગા થઈને ખોલ કે મારી નાખે બ્રહ્મ સ્વાપ. એમ નહોતું બન્યું. કેમ બન્યું? જેમાં સુવાની આહુતિ ન અપાય. અપાય પણ તમારા જેવા બ્રાહ્મણ હતા ને અભણ હતા એટલે કાશીએ ભણવા ગયા સંસ્કૃત પાઠશાળામાં. અભ્યાસ પૂરો થયો એટલે ઘર તરફ પાછા ફર્યા. રસ્તામાં નદી આવી. નદીમાં પાણી જોઈ બ્રાહ્મણો એમાં સ્નાન કરવા બેઠા. સ્નાન તો કરવું જ જોઈ. સ્નાન કરી પૂજા પાઠ કરતા હતા, માળા ફેરવતા હતા. પંચ હુકો એના પર ખોલકો આવ્યો એટલે બોટ્યા શું થયા? બ્રાહ્મણોને ક્રોધ ચડ્યો. પાણીની અંડલી ભરી છાટી એટલે ખોલકી બળીને ખાખો. હળે ઉડે મહારાજ, હળે ઉડે. કેમ આડે ઉડે થાવ છો? ભાગડિયા ભાગર ઉઘાડો, રોકાઈ જાઉં મારા દેવના દેવ. દેવ નો રોકાય. કરગરીને વિનવું તોય નહીં. તેલનો દીવો કરું. અરે ઘીના દીવા જોઈ તેલનો દીવો ન કરાય. લાડવાની તો પાયર બંધાવી દઉં. દાદાની દયા જમતા હો છો. પવિત્ર માસ શ્રાવણ મહિનો ગામમાં જગ્યામાં બધે જમો જ છો. 3 કિલો ઘી જોઈશે, મળશે? મળશે. દાદાની દયા. તો આજ વાર કયો થયો? લ્યો બ્રાહ્મણના દીકરા ઘી જોઈશે. ઘી તો લાડવા તો વાર ખાવા નહીં. જોઈએ ને એટલે એમાં લે. હે? ભૂલાઈ ગયું. આજ મહાન પવિત્ર ભોળાનાથનો વાર એવો સોમવાર નહીં, નહીં, મંગળવાર નહીં, બુધવાર નહીં, ગુરુવાર નહીં, શુક્રવાર નહીં, શનિવાર નહીં, રવિવાર નહીં, નહીં. જુમેરાત. જુમેરાત. હા, એ વાનું નામે જુમેરાત પાડ્યું કે અત્યારે આ ભવાઈનો કાર્યક્રમ ચાલુ છે, એમાં કોઈ રંગમાં ભંગ પાડે તો એને જમ ખાય. એને ખાય તો કોઈ નો તમે પાડે. તમે જાઓ આલિયેશ્વર, હું જાઉં માલિયેશ્વર. ખેલો ને ખુબિયા કરો મહારાજ. દેવડે પધારો મહારાજ.
यो हो भाई 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 यो हो हेलो डायरो બેઠા કરજો મારા બાપલા ભાનુ ભગત આવી ગયા ભાઈ 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 જોઈ લેજો ભાનુ ભગત ની જપતું બહાટી બોલાવે ભાઈ 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 चले शांति माताजी ने जे बोलजो जे बोलता पाप लागे तो भानु भगत ना सिर पर आटली बधी सभा बैठी मारा बापला बधाई ने जोर थी जे बोलवानी छे बोलो जड़ेश्वर महादेव
ચરમાતની રામચંદ્ર ભગવાનની હનુમાનજી મહારાજની इला है इला ताली लेने वाला हो के बधाई खीचड़ा कूट भेरा थिया हो તારા ઢોળા કાઢી નાખી એવા 29 જણા છે 29 જણા છો બધા મકાન ઢુવા ખાવશો ન ખવાય હે મરું ખાવ ન ખવાય તે ઘઉંનું પરાર એલા ન ખવાય કહું છું ઢોર ખાય ઢોર આ મોઢું શું ખાય આ મોઢું અનાજ ખાય भुंगरिया मेरा भाईबंद ભાઈબંધ और तार जिलेगा वो भी चला गया कैसिया मास्टर दोस्तार और तार जिलेगा वो भी चला गया उस्ताद मेरा दोस्तार और तार जिलेगा वो भी चला गया हमेना मास्टर એલા ભાઈ એને માસ્ટર નો કહેવાય અને ચોક વાળવા વાળો કહેવાય ई रंग भूमि वारी चोरी साफ रखे चा मास्टर એલા ભાઈ એને માસ્ટર નો કહેવાય ચા બનાવવા વાળો કહેવાય ई रेडियो चा पाए એલા ઈ તારી વાત સાચી હો આપણા મંડળમાં વસંતભાઈ ચા બનાવે છે ફર્સ્ટ ક્લાસ કડક મીઠી આ ચોક માંથી બધા વયા ગયા હા હવે આ ચોક માં આપણે બે ભીમનાથ ના ખૂટિયા જેવા રહ્યા હી લે આપણે બે જ આપણે બે ભીમનાથ ના ખૂટિયા જેવા ભીમનાથ ના ખૂટિયા જેવા એમ તમારી અને મારી જોડી જામી જાય એલા તારી ને મારી જોડી ભગવાને નો કરાવે આગો જા આગો જા આગો જા આગો જા આ તારા પગ જો હરાથા જેવા હલાથો પગ જેવો આ તારા હાથ કણટલા જેવા કડસલા હાથ જેવા આ તારી મોછ ઉંદેડીની પૂંછડી જેવી ઉંદેડી પૂંછડી જેવી દાઢી તારી જાપા જેવી ઝાપો દાઢા જેવો નાક તારું નરિયા જેવું નરિયું નાક જેવું કાન તારા કલબલિયા જેવા કલબલિયા કાન જેવા ટોપી તારી ખાંડણિયા જેવી અરે ડોસી ખાંડણિયા જેવી એ ડોસીને નો કહેવાય જો હું તને સમજાવું સમજતો આને મોઢું કહેવાય આને માથું કહેવાય હવે આને મોઢું કહેવાય ને આને માથું કહેવાય ના ના ઊંધું સમજસ ઈ તો નાના નાના છોકરાઓને ખબર પડે કે આને મોઢું કહેવાય ને આને માથું કહેવાય હવે ના ભાઈ આ મોઢું ના માથું કહેવાય તો સમજ એમ જ નથી લેને ઊંધું જ સમજસ હે? હા આને મોઢું ને આને માથું એક મોઢારો ને બે મોઢારો ફેર કેમ એક મોઢારો મળદ કેને કહેવાય કેને કહેવાય ડાયરામાં બેહતા હોય હા હાકલ પડકારા કરતા હોય બોયલું એનું વેણ ડાયરો રાખે હા હા ઈ એક મોઢારો મળદ બોયલું મળદ બે મોઢારો મળદ કેને કહેવાય કેને કહેવાય અભી બોલ્યા અભી ફોક गिरनार ना गोखला बरोबर હા लीजिए ताली લીજીએ તાલી सामे है जोगणी સામે હે જોગણી जोगणी જાય જોગી વારે જોગી વાળે થાય માં બહુચરાજી ઉમૈયાજી ની જાતર એટલે ભવાય ભવાય દાદાના થાનિદનમાં મજરો હા હા એટલે ગામના દેવ હા. પાદરના દેવ આ ડાયરાની રક્ષા કરે હવાર પડે એટલે એના મઢ ભેરી થઈ જાય ઈ જોગ માયાનો પ્રતાપ એ માની દયા છે દૂસરી તાલી દૂસરી તાલી તાલી લેતા તા ઊંચો હમ નીચા નથી ફાવતું એલા ભાઈ તને ને મને કેમ હડે જોડવો તે દોહરી ઊંચા નીચી થાય હળ કરતા કરવી ડબલ મહેનત ભાનુ ભગત ને એલા ભાઈ આમાં તને શું મહેનત પડે તમે 29 જણા હા અને 30 આ ભાનુ ભગત 30મો હા હા એટલે હે ફર્સ્ટ ક્લાસ ઉતારા હા. ઉતારામાંથી એક પછી એક આવશો ને જાયશો
આવશો ને જાયશો. હા હા આ ભાનુ ભગત હવે અત્યારથી દોહરે જુઈતા હે, વગર કોઈ છે વગર હડે એ આવડા ઢેફા કાઢવા. ઈ તારે ઢેફા જ કાઢવાના હોય. આજો જડસો દાદા એના સાનિધ્યમાં ભવાઈનો પ્રોગ્રામ, અને અહીં તો પાણી જાજુ, શેરડીના વાવેતર થાય, કપાસના વાવેતર થાય, મગફળીના વાવેતર થાય, પણ હમણાં જનાવરની બહુ રંજાટ. એટલે છોકરાઓએ નક્કી કર્યું કે ભવાઈનો કાર્યક્રમ પૂરો થાય એટલે ભાનુ ભગતને અહીંથી ઉપાડી જવા, ખેતરના શેઢે લઈ જઈ ચારિયા તરીકે અહીંયા ખોડી દેવાનો, કેડ હમાણો ખાડો કરવાનો, ઊંધા માથે રાખવાનો, પગ અધર હરસાના પાખિયા જેવા, બે હાથ આમ પોરા, કારા કપડા પહેરાવી દેવાના, માથે કારું હાંડલું ઉડાડી દેવાનું, ખેતરના શેઢે ચારિયા તરીકે તને અહીંયા ખોડી દેવાનો. જનાવર આવતું હોય તને જોવે એટલે જનાવર ભડકીને પાછું વહી જાય, કોઈ જાતની રંજાડ જ નહીં, માલ બધો આબાદ રહી જાય. આવો ગાન છોકરા વે ગોઈ તો છોકરાએ ગણ હારો ગોતી લીધો. ભાનુ ભગત ને ખેતરના શેઢે લઈ જાઓ, કેડ હમાણો ખાડો કરાવો, ઊંધા માથે ભાનુ ભગત ને ખોડી દીધા, બે પગ હલાથાના પાખે ગણતર, બે હાથ લાંબા, કારા કપડા પહેરી લીધા, એટલે ભાનુ ભગત નું આબે હું બોડું બની ગયું. બરોબર. મને જોઈ એક પણ જનાવર સીમમાં આવે નહીં, પણ ભાનુ ભગત ને ભેરા થઈને જમીનમાં ખોડી દે તો હખણા નહીં લે. કેમ ભાઈ હકણો નહીં રે? પુનાગરી શેરડી ખાઈ જાઓ, હા. ધોરી શેરડી ખાઈ જાઓ, લાલ શેરડી ખાઈ જાઓ, સમરો કાઢે શેરડ એટલે અરોડા, ઈ પણ ચૂહી નાખી જાઓ. બરોબર. અરે તમારું ઉનાળો કપા વાવ્યો હોય હા. ઈ પાંદડા ને ગીંડવા બધું કરીને સાફ કરી નાખું, લે અને બકાલું વાવ્યું હોય ઈ બકાલું બધું સાફ. એલા ભાઈ બધું સાફ ન કરાય, કો ખાટું કઈક રાખવું જોઈએ મારા ભાઈ. કોઈ હાટું રખાય નહીં, કોઈને કાઈ દેવાય નહીં. કેમ? જમાનો ના કીએ હે, શું કીએ જમાનો? કોઈને કાઈ વસ્તુ દેવાની નહીં, આપણે આપણું જ ખાવાનું. શું વાત છે? હા, એટલે હમ. તમે બધાય હા મને બકાલું વાવ્યું હોય સાફ કરી નાખું. આ ઈ તો મેં કીધું બરોબર. સાફ ન કરાય, કોક ખાટું કઈક રાખવું જોઈએ મારા ભાઈ. કોક આપણા ઘરે આવે આશરે તો દાન દેવામાં જોઈ કઈક રાખવું જોઈએ. તાલી હું બ્રાહ્મણ છું, આચાર વિચાર વાળો બ્રાહ્મણ છું. નાય ધોઈને નવેટમાં રસોઈ બનાવવા જાય એવા ઉદ્દેશ ઝાલાવાળી બ્રાહ્મણ છે. તો દાદા જનોઈ દેખાડો. જનોઈ હોય જ, બ્રાહ્મણના દીકરાને જનોઈ હોય ને હોય. આ રેજો આને જનોઈ કહેવાય. જો દાદા લાંબી ઘણી રાખો. હા આ જનોઈ મને દિયો ને. એલા ભાઈ તારે શું કરવી? માર પાટલામાં નાડી તૂટી ગઈ છે. એલા તું તે કોણ છો? આની નાડી નો થાય. આ જનોઈના માયતમની તને ખબર જ નથી કે આ જનોઈનું માયતમ શું છે. જેમ દીકરાના લગ્ન કરતા હોય ને બાપને દીકરાના લગ્નમાં કેટલો ખર્ચો થાય, એવી જ રીતે સાધુ બ્રાહ્મણ વ્યાસ એના દીકરાને આ જનોઈ દેવી હોય ને એટલો ખર્ચો થાય. છોએ છો તાર જુદા બ્રહ્મગાય બફગાય. જો તને બોલતા ન આવડે, 6 મહિના તાલીમ લે ને તોય તને બોલતા ન આવડે. છનું પર્વને બ્રહ્મગાય. બ્રહ્મગાય. આ જનોઈના બાનાને કોણ મને? આ જનોઈના બાનાને ગામમાં શહેરમાં જે રસ્તામાં ગમે તે કોઈ આવે એ જનોઈ ધારીને નમન કરે. આ જનોઈનું બાનું એવું છે કે ગામમાં તમામ વસતા નાગરિક ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધા જનોઈને માને કે આ જનોઈ ધારી છે, બ્રાહ્મણનો દીકરો છે, સાધુનો દીકરો છે, વ્યાસનો દીકરો છે, કે કોઈ જગ્યા છે તો દાન દેવાનો અધિકાર છે. આ જનોઈના બાનાને 18 વર્ણમાને હવે જો ભગત આપણે મોડું કરવું નથી, કારણ કે ડાયરો બધો આવી ગયો છે. જેટલું મોડું કરી એટલી આપણા માટે વ્યાજબી નહીં. તો હવે આપણે આપણો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે, ફક્ત 2 જ મિનિટનો. હાલો ખેવારિયા ગામના
કંકોડિયા કમળ ભલેરા હોય દેશ જો સંપત હોય તો ઘરે ભલા દુખિયા ભલા પરદેશ વડો ઝવેરી વિઠ્ઠલો પાસો હરીને હાથ એ નામ લઈને ધારે સીતા શ્રી રામ ચલો ડાયરો આવી ગયો છે નાટક તૈયાર છે મોડું નથી કરવું તો દર વર્ષે આ મંડળ જડેશ્વર દાદાના જગ્યાનો રોગદો કાઢવો પડે તો જડેશ્વર દાદાના મંદિરનો રોગદો કાઢીને ભાણું ભગત જાય છે જય માં બેચરા ભવાની આ જડેશ્વર દાદાની મંદિરનો રોગદો તાવ તરિયો જાજો ખારે સમદર જય જોગમાયા ચલાવ સરોવરની પાળે નજર મને લાગી હું તો ગઈ સરોવરની પાળે નજર મને લાગી રે સસરાજી બવાય ભૂંડા અરે તમારા હારાવરી કેવા ભૂંડા કે મને હતા ભરતા ઘૂંઘટા તણાવે હું નહીં જાઉં સાસરીએ અરે બેન માથે ઓઢું જોઈ લાશ કાઢવી જોઈ માવતરની મર્યાદા છે પણ ભગત અત્યારે ફેશન છે આ ફેશન જ પથારી ફેરવી નાખી તો સાસરી હમવાલા કે સાસુજી બવાય ભૂંડા અરે વરી તમારા હાહુ કેવા ભૂંડા કે મને અઢી રાતે જારડા ડરાવે હું નહીં જાઉં સાસરીએ તો તમારા ગામમાં ચક્કો નથી અરે ભગત ચક્કો નો કહેવાય ચટી કહેવાય ચટી ઝીણું દરે તો ચક્કી બરોબર આવડા સોચરા ઉડાડી ચક્કો તો સાસરી હમવાલા
તે એમ કરો તમારી નણને મારે હારે ઘરકાવી દ્યો, કામ પતી જાય. અરે ભગત મારા નણંદ છે એ બિચારા હાવ નાના છે. નાના હોય તો ઘી ને ખજૂર ખરો એટલે જલ્દી મોટા થાય. કેવા ભૂલા? કે મને હતા ભક્ત મેળલા બોલે હું નહીં જાઉં સાસરીએ. ભગત પ્રેરણાજી માનો સમજો. અરે એને કહેવાય પતિદેવ. હવે એને પતિદેવ નો તો કહેવાય. ભાઈ શું કહેવાય? હવે એને એમ કહેવાય ઈ તો મારો ભાઈડો એટલે ભોખ દઈને મોઢું ભરાઈ જાય. કેવા ભલા? કે મને એલી એલી કહીને બોલાવે હું નહીં જાઉં સાસરીએ. તમારા પરણા એલી એલી કઈને બોલાવે, મોટી માં કીએ નહીં. હજી તમે બાપુજી કયો? હા બાપુજી જ કઈ છે. હવે જમાનો બહુ સુધરી ગયો. કેવો આવ્યો છે? હવે બાપુજીને પપ્પા કીએ છે. તો ભાઈ માતાને શું કહેવાય? માતાને મમ્મી. એ પપ્પા એ મમ્મી. બસ પથારી ફેરવી. કે મને પુષ્પાબેન કહીને બોલાવે હું નહીં